રામ માડી રામ જય હો મારી ખૂંખાર મેલડી બારેજા ધામવાળી તારીખ 6/8/2026 વાર ગુરુવાર અને દસમ મેલડી માતાનું નવા અંદાજમાં પ્રવચન। મેલડી માની ગાદી મારા વાલા લાડકવાયા દીકરા અને દીકરીઓ, આજે ગુરુવાર છે। ગુરુ એટલે જ્ઞાન, ગુરુ એટલે ગુરુવાર અને આજે ગુરુ ખૂંખાર મેલડી માનો દરબાર ભરાયો છે। એકવાર દિલથી ગજના કરો, જય ખૂંખાર મેલડી માં। દીવો ચાલુ કરો, મન શાંત કરો, ચાલો માં સાથે બેસીએ। ગુરુવારનું મહત્વ બોલો। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી મેલડી માં નમઃ। ગુરુવાર એટલે 3 વસ્તુનો દિવસ। વિષ્ણુ ભગવાનનો વાર પાલનનો, બ્રહ્મસ્પતિ ગ્રહનો વાર ભાગ્યનો, મેલડી માની ગાદીનો વાર આશીર્વાદનો। આજે 6/8/2026ના રોજ માં કહે છે, આજે જે પીળું પહેરશે એને મારું નામ લેશે, એના ઘરમાં 9 મહિના સુધી અન્નની કમી નહીં આવે। આજે જે શીખશે જીવનભર કામ આવશે। માના 7 ગુરુ આશીર્વાદ। જ્ઞાનગુરુ, ભણતરમાં, નોકરીમાં, જીવનમાં જ્ઞાન જોઈએ ઉપાય। પીળી ચોપડી પેન માને ચડાવો, માં વચન હું તારા મગજમાં બેસીને લખાવીશ। ધનગુરુ, પૈસાની તંગી બચત થતી નથી। પીળા ચણા, ગોળ, હળદર માને માં વચન હું લક્ષ્મી મોકલીશ, રોકનારને હું હટાવીશ। સંતાન ગુરુ, સંતાન પ્રાપ્તિ, સંતાનનું ભણતર, કેળા ચણાની દાલનો પ્રસાદ, ખોળો હું ભરીશ, ભાગ્ય હું બનાવીશ। લગ્ન ગુરુ, લગ્નમાં અટકાવ, સંબંધમાં કડવાશ, પીળી સાડી, હળદરની ગાંઠ, માં વચન આપે છે સંબંધ હું જોડીશ, તોડનારને હું તોડીશ। આરોગ્ય રોગ, ઘરમાં બીમારી ડૉક્ટરથી ન થાય, ઉપાય પીળા ફૂલ, તુલસી, હળદરનું પાણી, માં કહે હું વૈદ્ય છું, મારા હાથમાં દવા છે। ગુરુ કૃપા, જીવનમાં માર્ગદર્શન જોઈએ, કન્ફ્યુઝન ઉપાય, આજે કોઈ ગુરુજન શિક્ષક વડીલના પગે લાગો, માં વચન જે વડીલોનું સન્માન કરે એને હું સન્માન આપું। મોક્ષ ગુરુ, મનની શાંતિ, મોક્ષનો માર્ગ, આજે 1 કલાક મૌન જય મેલડીમાં જપ, માં કહે હું તારો હાથ પકડીને પાર ઉતારીશ। દિવ્ય કથા ગુરુવારની, પીળી ચૂંદડીનો ચમત્કાર। રાજકોટની એક બહેન 12 વર્ષથી સંતાન નહીં, દર ગુરુવારે બારજા આવીને પીળી ચૂંદડી કેળા ચડાવે। બરાબર 9મા ગુરુવારે માએ સપનામાં આવીને કહ્યું ખોળો ભરાશે। 9 મહિના પછી દીકરો થયો, નામ પડ્યું મેલડી। માં કહે છે બધું હું બંધ કુંક પણ ખોલું। નોકરીનો ગુરુ, અમદાવાદનો એક યુવાન 40 ઇન્ટરવ્યૂમાં ફેલ, ગુરુવારે ઉપવાસ, પીળા વસ્ત્ર, 108 વાર જય મેલડી। 41મા દિવસે ગવર્મેન્ટ જોબનો કોલ આવ્યો, એ કહે મારો ઇન્ટરવ્યૂ લેનાર સાહેબ માં બેઠી હતી। આજે 6/8/2026 ગુરુવારે શું કરવું? પીળો રંગ, પીળા કપડાં, પીળી ચૂડી, પીળું ફૂલ, બ્રહ્મસ્પતિ ખુશ। ઉપવાસ અથવા એક ટાઈમ ફક્ત ફળાહાર ન થાય તો રાત્રે હળવું। દીવો ધૂપ તુલસી, ઘીનો દીવો, ગુગલનું ધૂપ, તુલસીના પાન માને ખાસ પ્રસાદ, કેળા ચણાની દાળ, બુંદી ગોળ, બાળકો બ્રાહ્મણને વેચો। ખાસ મંત્ર 108 વાર બોલો, ઓમ એમ હિં ક્લીમ ચામુંડાય ખૂંખાર મેલડીમાં। ગુરુ દોષ હરો, જ્ઞાન દો, ધન દો, રક્ષા કરો। મહિમા ગુરુવારે 1 વાર 10,000 વાર। ગુરુ સેવા, શિક્ષક વડીલ બ્રાહ્મણને દક્ષિણા આશીર્વાદ લો। લેખન દાન, પીળી ચોપડી પેનનું દાન, ગરીબ વિદ્યાર્થીમાં મદદ કરો। પીળું દાન, હળદર ચણાની દાળ, પીળા કપડાનું દાન, ભાગ્ય ખુલશે। આ પ્રવચન 108 ભક્તોને મોકલો અને લખો 6/8/2026 ગુરુવાર માની ગાદી। માં કહે જે મારો સંદેશો ફેલાવશે એના ઘરમાં ગુરુ કૃપા 1 વર્ષ સુધી રહેશે। માનો સીધો સંદેશો ગુરુવારે, આંખ બંધ કરો, માં બોલે સાંભળો। મારા બાળ, આજે ગુરુવાર છે, જ્ઞાનનો દિવસ છે। તને રસ્તો નથી દેખાતો એ હું દેખાડીશ, જે તારું અજ્ઞાન છે એ હું હટાવીશ। 6 ઓગસ્ટ
થી 15 ઓગસ્ટ સુધી તારા જીવનમાં ગુરુ આવશે, રસ્તો બતાવશે. ફક્ત તું અહંકાર છોડ અને મને શીખવા માટે રહે. ગુરુ ગુર્જના બધા ઊભા થાઓ, બંને હાથ જોડો, જોરથી બોલો. ગુરુવા જ્ઞાનનો વાર, બારજા ધામ, ગુરુની ગાદી, ખૂંખાર મેલડી જીવનની સારથી. બોલો જય જય શ્રી ખૂંખાર મેલડી, બોલો રામમાળી રામ, બોલો સંકટ મોચન માખી જય. આજનું ખાસ વચન જે આ પ્રવચન 10/6/2026 ગુરુવાર લખીને 9 ગુરુવાર સુધી સાંભળશે. માં કહે એના કર્મ, જ્ઞાન અને ધન અને સંતાન ત્રણેય વૃદ્ધિ થશે. મા બારજિયા વાળી તમારા બધાને જ્ઞાન, ભાગ્ય અને શક્તિ આપે એવી માં મેલડી માતાને દિલથી પ્રાર્થના કરીશું. અને મિત્રો, તમને આજનું મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો અમારી ચેનલમાં વિક્રમ સોલંકી શો કે ચેનલમાં નવા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અમારી ચેનલમાં મેલડી માતાના દરરોજના પ્રવચનના વિડીયો આવી રહ્યા છે. તો તમને આ પ્રવચન આજનું કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જણાવજો. માં ખૂંખાર મેલડી, રામમાળી રામ તમારા દરેક ભક્તોના સપના પૂરા કરે એવી માં મેલડી માને દિલથી પ્રાર્થના કરીશું. અને આજનું પ્રવચન કેવું લાગ્યું તે જરૂર અમને કોમેન્ટ કરીને જણાવજો. અને આ પ્રવચન જેટલું બને એટલું મેલડી માતાના ભક્તો સુધી શેર કરજો. માં મેલડી તમારા દરેક ભક્તોના સપના પૂરા કરે એવી માં મેલડી માતાને દિલથી પ્રાર્થના કરીશું. જય માતાજી મિત્રો, આવતીકાલે મળીશું નવા પ્રવચનમાં.